તમને ખબર છે છેલ્લા 12 વર્ષમાં પહેલીવાર એવું બન્યું છે કે સરકાર સંસદમાં કોઈ બિલ લાવે અને પાસ ન કરાવી શકી હોય। એપ્રિલ 2024ના ખાસ સત્રમાં સરકાર એક બહુ જ મહત્વપૂર્ણ બિલ લાવી હતી, પણ લોકસભામાં એ ફેલ થઈ ગયું। આ બિલ અટકી ગયા પછી દેશભરમાં એક મોટી ચર્ચા અને વિવાદ ઊભો થયો છે। હવે સીન એવો છે કે સત્તા પક્ષ કહે છે કે વિપક્ષ મહિલાઓને અનામત આપવા માંગતો નથી, એટલે એમણે બિલનો વિરોધ કર્યો છે। સામે વિપક્ષનું કહેવું એવું છે કે મહિલા અનામત બિલ તો 2023માં જ પાસ થઈ ગયું હતું। સરકાર તો એના બહાને સીમાંકન બિલ પાસ કરાવીને દેશનો આખો નકશો બદલવા માંગે છે। આજે આપણે કોઈ પક્ષની તરફેણ કર્યા વગર એકદમ તટસ્થ રીતે ફેક્ટ્સ સાથે સમજીએ કે હકીકતમાં આ બિલ શું હતું અને તે પાસ કેમ ન થઈ શક્યું। સૌથી પહેલા તો આ સીમાંકન એટલે કે ડિલિમિટેશન શું છે એ સમજો। સીમાંકન એટલે દેશની વસ્તી વધી ગઈ છે તો એ હિસાબે લોકસભાની સીટો ફરીથી વહેંચવી અને ચૂંટણીના વિસ્તારોની બોર્ડર નવી રીતે નક્કી કરવી। સરકારનું કહેવું એવું હતું કે 2011ની વસ્તીને ધ્યાનમાં રાખીને ચાલીએ તો હાલમાં જે લોકસભાની 543 સીટ છે તે વધારીને 850 કરીએ અને એમાં 33% સીટ્સ મહિલાઓ માટે અનામત કરી દઈએ। તો પછી આમાં વાંધો શું છે? સરકાર તરફથી ગૃહમંત્રીનું એવું કહેવું છે કે 1971 પછી દેશની વસ્તી 120% વધી ગઈ છે। કોઈ જગ્યાએ 45 લાખ નાગરિક વચ્ચે એક સાંસદ છે તો કોઈ જગ્યાએ 20 લાખ પર એક સાંસદ છે। એટલે જો વસ્તી મુજબ સાચું પ્રતિનિધિત્વ જોઈતું હોય અને 33% મહિલાઓને સીટ આપવી હોય તો સીટો તો વધારવી જ પડશે। હવે વિપક્ષનો પોઈન્ટ સાંભળો। વિપક્ષ ખાસ કરીને સાઉથના રાજ્યો આનો સખત વિરોધ કરી રહ્યા છે, કારણ કે દક્ષિણ ભારતના રાજ્યોએ શિક્ષણ અને જાગૃતતા લાવીને વસ્તી નિયંત્રણ એટલે કે પોપ્યુલેશન કંટ્રોલમાં ઘણું સારું કામ કર્યું છે અને પોતાની વસ્તીને કંટ્રોલમાં રાખી છે। હવે જો અત્યારની વસ્તીના આધારે સીટો વધારવામાં આવે તો ઉત્તર ભારતના રાજ્યો જેમ કે યુપી, બિહાર કે જ્યાં વસ્તીમાં ઘણો વધારો થયો છે તેમની સીટો ખૂબ વધી જશે। પરિણામે દક્ષિણ ભારતના રાજ્યોનું સંસદમાં વેલ્યુ ઓછું થઈ જશે। વિપક્ષ કહે છે કે આ દક્ષિણ ભારત સાથે અન્યાય છે અને સરકાર પોતાના રાજકીય ફાયદા માટે આ કરી રહી છે। હવે સૌથી મોટો સવાલ એ થાય છે કે સરકાર પાસે તો બહુમતી હતી તો પછી આ બિલ પાસ કેમ ના થયું? આપણને એવું હોય કે બહુમતી હોય એટલે બિલ પાસ, પણ ના, આ બિલ સીધું દેશના બંધારણમાં ફેરફાર કરતું હતું। ભારતના બંધારણની કલમ 368 મુજબ બંધારણમાં સુધારા કરવા હોય તો સંસદમાં સ્પેશિયલ મેજોરિટી જોઈએ। સાદી ભાષામાં 2/3 બહુમતી એટલે કે હાજર સાંસદોમાંથી 66% લોકોની હા હોવી જોઈએ। જ્યારે લોકસભામાં વોટિંગ થયું ત્યારે 528 સાંસદો હાજર હતા। બિલ પાસ કરાવવા માટે 2/3 એટલે કે ઓછામાં ઓછા 352 વોટ જોઈતા હતા, પણ બિલની તરફેણમાં માત્ર 298 વોટ જ પડ્યા અને વિરોધમાં 230 વોટ પડ્યા। સરકાર પાસે બહુમતી તો હતી પણ બંધારણમાં સુધારા માટે જરૂરી 352 નો આંકડો ના મળ્યો, એટલે આ બિલ ફેલ થઈ ગયું। શોર્ટમાં કહું તો સરકારનું કહેવું એવું છે વિપક્ષે મહિલાઓના અનામતનો વિરોધ કર્યો અને વિપક્ષનું કહેવું એવું છે કે સરકારે મહિલાઓના બહાને લોકશાહી અને દક્ષિણ ભારતના હકો છીનવવાનો પ્રયાસ કર્યો છે, જે અમે અટકાવી દીધો। મેં તમારી સામે બંને પક્ષની વાત અને વિશ્લેષણ મૂક્યું છે। હવે એક જાગૃત નાગરિક તરીકે આ આખા મુદ્દે તમારું શું માનવું છે? કોણ સાચું છે, સરકાર કે વિપક્ષ? મને કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર જણાવજો અને હા, આ ફેક્ટ્સ દરેક ગુજરાતી સુધી પહોંચાડવા માટે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ।